વરમોર ગામમાં સેવાકીય પ્રવૃત્તિ, જેમાં નિયમિત ધોરણે અમારા ગામના સ્વયંસેવક મિત્રો જે સ્વયંસેવી છે અને અબોલ પશુઓ માટે, પ્રાણીઓ માટે જે સેવાકીય પ્રવૃત્તિઓ જગતમાં ચાલતી હોય છે, તેમાંની એક પ્રવૃત્તિ આપણા વફાદાર સિપાહીઓ એવા કૂતરાઓ માટે નિયમિત ધોરણે ગામના દાતાઓ તરફથી અને આ સ્વયંસેવક મિત્રો તરફથી નિયમિત ધોરણે આવી સરસ મજાની પ્રવૃત્તિ લાડુ બનાવી અને કૂતરાને ખવડાવવાની સરસ આ પ્રવૃત્તિ થઈ રહી છે, જેમાં દરેકે પોતે સ્વીકારેલી સેવા છે. આ છે ગણેશભાઈ ઉર્ફે ભગવાન, જેઓ સરસ મજાનો લોટ બાંધી રહ્યા છે. લોટ બાંધવાની તેમની માસ્ટરી છે અને પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે, છતાં પણ આ ગરમીમાં એ લોટ બાંધવાનું કામ કરી રહ્યા છે. આ છે અમારે દિનેશભાઈ, બંધાયેલા લોટને સરસ મજાના તળવા માટેના ગુલ્લા તૈયાર થઈ રહ્યા છે. સાથે અમારા વડીલ ગોવા કાકા, એએમટીએસના પૂર્વ ડ્રાઈવર, જેઓ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે. અમારા જેસંગભાઈ હર હંમેશ ગામની કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય તો એ હાજર હોય જ એવા જેસંગભાઈ. સાથે અમારા નીતિનભાઈ અને કેટલાક મિત્રો, વરસાદી માહોલ છે અત્યારે કામકાજના કારણે હાજર નહીં હોય, પણ એમની આખી ટીમ છે. એ ટીમને આ સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ અને આવી પ્રવૃત્તિ હર હંમેશા ચલાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે. આવી પ્રવૃત્તિ હર હંમેશ આમના દ્વારા થતી રહે, જેથી કરીને આ અબોલ જીવો એક સુંદર મજાનો આવો લાડુનો પ્રસાદ દર 2-3 દિવસે એ પામે છે. એનું માત્ર ને માત્ર જો કારણ હોય તો આ અમારા સ્વયંસેવક મિત્રો છે. જ્યારે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય ત્યારે કોઈ પણ કામ નિષ્ઠાપૂર્વક કરનાર વ્યક્તિઓ હોય તો આપનાર મળી જ રહે છે, એવું આ દરેક મિત્રોનું કહેવું છે. ખરેખર વરમોર ગામ હંમેશા આવી સેવાકીય પ્રવૃત્તિ કરતું રહેલું છે અને ક્યાંક ને ક્યાંક આવા દીપકના અજવાળા પાથરતું રહેલું છે. એ બદલ સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને અમારા ગામના તમામ દેવસ્થાનો આ સ્વયંસેવક મિત્રોને ખૂબ શક્તિ આપે અને ખૂબ સરસ મજાની સેવા કરે અને એમનું સૌનું આરોગ્ય નિરામય રહે એવી ભગવાનને પ્રાર્થના. હર મહાદેવ. અને આ છે ગણેશભાઈ, જેમને વરમોર ગામની પ્રભાત ફેરીનું પણ સુંદર મજાનું બીડું ઝડપેલું છે. અને આ લાડુ બનાવવાની કામગીરીમાં જેઓ ગોળ ભાગવો અને લાડુ તૈયાર થઈ જાય પછી દરેક ખેતરે મોહલ્લાની ચાટે આ લાડુ વિતરણનું કામ, એટલે કૂતરા સુધી લાડુ પહોંચાડવાનું કામ એ અમારા ગણેશભાઈની જવાબદારી છે અને સુંદર મજાની કામગીરી જેઓ કરતા રહેલા છે. અને આ છે જયેશ. યુવાનો પણ જો આવી પ્રવૃત્તિમાં જોડાય તો ભવિષ્ય ઉજળું બને એવી સુંદર મજાની આ કામગીરી વરમોર ગામમાં થઈ રહી છે. ધન્યવાદ, આભાર.